હેલો એન્ડ વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. દોસ્તો, બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ મજામાં હશો મિત્રો. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી, ધ સાયન્સ ઓફ લાઈફ. ચેપ્ટર 12 આપણે શીખી રહ્યા છે, એમાં આગળ વધીએ. મિત્રો, છેલ્લે આપણે જે છે ખનિજ તત્વો વિશે બધી માહિતી જોઈ. ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. હવે આ ખનિજ પોષણમાં આપણે આગળ વધીએ. આવશ્યક ખનિજ તત્વો કેવી રીતે આવશ્યક છે એ જાણીએ છીએ. તો એના માટે આપણે આગળ શીખીએ. હવે કર્ટન ઇઝ ઓપન નાઉ. પડદો ખુલી રહ્યો છે અને આ તમારો સવાલ. દોસ્તો, આવશ્યક તત્વોની ઉણપના લક્ષણો જણાવો. ડેફિશિયન્સી સિમ્પટમ્સ ઓફ એસેન્શિયલ એલિમેન્ટ. ભાઈ, આવશ્યક તત્વ જે છે તો એના વગર ચાલવાનું જ નથી. એના વગર વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકે નહીં, અને એના બદલીમાં બીજા તત્વો વડે ચલાવી શકાય નહીં એવું તત્વ એટલે આવશ્યક તત્વ. જો એ ન મળે, આવશ્યક તત્વો વનસ્પતિને ન મળે તો એની ઉણપ કહેવાય. અને એ ઉણપના કયા ચિહ્નો દેખાય એ આપણે જોઈએ, એના વિશે સમજીએ. તો મિત્રો, આવશ્યક તત્વો જે છે એની મર્યાદિત પ્રાપ્યતા હોવાને લીધે વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે. આવશ્યક તત્વો એટલે જોઈએ છે, એની હાવ. વનસ્પતિને એ તત્વ જોઈએ ને જોઈએ જ, રાઈટ. હવે એની મર્યાદિત પ્રાપ્યતા હોવાને લીધે, એટલે ઓછી માત્રામાં મળે છે, એટલે એને કારણે વનસ્પતિની એક તો વૃદ્ધિ અવરોધાય. આવશ્યક તત્વોની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય તે સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા કહેવાય, ક્રિટિકલ કોન્સન્ટ્રેશન. જ્યારે તે તત્વની સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછી હોય ત્યારે તે તત્વની ઉણપ છે એમ કહેવામાં આવે, રાઈટ. એટલે આવશ્યક તત્વ જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એની વૃદ્ધિ અવરોધાય, કે એની વૃદ્ધિ એકદમ નોર્મલી ચાલુ છે, બટ જેવી એની વૃદ્ધિ અવરોધાય એની સંક્રાંતિ ક્રિટિકલ કોન્સન્ટ્રેશન કહેવાય, સંક્રાંતિ સાંદ્રતા. અને સંક્રાંતિ સાંદ્રતા કરતા પણ જો ઓછું એક ખનિજ તત્વ મળે છે તો એને એની શું ગણવામાં આવે છે? ઉણપ. તો વનસ્પતિમાં એ ખનિજ તત્વની ઉણપ કહેવામાં આવે. સમજ્યા દોસ્તો? ફરીથી કહું કે અમુક લિમિટ હોય કે 1 મિલીગ્રામ, આપણે ઉદાહરણ લઈ લઈએ, 1 મિલીગ્રામ એનાથી ઓછું ન ચાલે. હવે કોઈ ખનિજ તત્વ જે છે એની સાંદ્રતા 1 મિલીગ્રામ થી ઓછી થઈ, ધેટ મીન્સ કે એના કરતા ઓછી થઈ એટલે એની વૃદ્ધિ અવરોધવાની શરૂઆત થઈ, રાઈટ. તો એની સંક્રાંતિ સાંદ્રતા કહેવાય કે મિનિમમ 1 મિલીગ્રામ, એનાથી ઓછી ન ચાલે. હવે 1 મિલીગ્રામ થી પણ ઓછી થાય અને એના કરતા પણ વધારે ઘટાડો શરૂ થઈ જાય તો એની સંક્રાંતિ સાંદ્રતા કરતા પણ ઓછી છે, તો એની શું ગણવામાં આવે? ઉણપ છે એવું કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ખનિજ તત્વોની એ ઉણપ છે, રાઈટ. આગળ વધીએ. ઉણપના લક્ષણો અને પ્રકાર. પ્રત્યેક તત્વ વનસ્પતિમાં એક કે વધુ ચોક્કસ રચનાત્મક કાર્યાત્મક ભૂમિકા ધરાવે છે. હવે જે તત્વ વનસ્પતિને જોઈએ એની ચોક્કસ ભૂમિકા હોય. રચનાત્મક એટલે કે એના બંધારણમાં ક્યાંક હશે, કાંઈક ને ક્યાંક એના કાર્યમાં હશે, એટલે કાર્ય કરતા હશે. કોઈ નિયત તત્વની ગેરહાજરીથી વનસ્પતિના કેટલાક બાહ્યાકાર ફેરફારો દર્શાવે છે. નાઇટ્રોજન નથી, ફોસ્ફરસ નથી, પોટેશિયમ નથી, કેલ્શિયમ નથી, તો વનસ્પતિના બાહ્યાકાર ફેરફારો દર્શાવે. બાહ્યાકાર ફેરફાર એટલે બહારથી જ કેટલાક ચેન્જીસ આવે. તમે નીચેની ઇમેજમાં જોઈ શકો, પર્ણ પર ડાઘા છે, પર્ણ પીળા પડી જાય, કંઈક ને કંઈક એવા ચિહ્નો આવે જેના પરથી ખબર પડે કે વનસ્પતિમાં કોઈ તત્વની ઉણપ દર્શાવે છે. આવા બાહ્યાકાર ફેરફારો કોઈ ચોક્કસ તત્વની ઉણપનું સૂચન કરે છે, રાઈટ. અલગ અલગ તત્વો માટે આ બાહ્યાકાર ચિહ્નો અલગ અલગ હોય, રાઈટ. બધા માટે એની સરખી અસર નથી હોતી. એટલે આ બાહ્યાકાર ચિહ્નો પરથી ખબર પડે કે વનસ્પતિમાં કોઈને કોઈ ખનિજ તત્વ ઘટે છે એવું એ દર્શાવે છે, જેને તત્વની અપ્રાપ્યતાના કે ઉણપના ચિહ્નો કહેવામાં આવે, રાઈટ. એટલે એને શું કહેવામાં આવે? તત્વની અપ્રાપ્યતા. તત્વ પ્રાપ્ત થતું નથી, એટલે કે જે તે ખનિજ તત્વની ઉણપ છે એને કારણે વનસ્પતિમાં દેખાતા આ ચિહ્નો છે, એટલા માટે એને કહેવામાં આવે ઉણપીય ચિહ્નો, રાઈટ. અપર્યાપ્તના લક્ષણ તત્વો અનુસાર જુદા જુદા હોય છે. તેઓની અપર્યાપ્તતાની પૂર્તિ કરવાથી દૂર થાય છે. એટલે કે આ ઉણપીય લક્ષણો, જે અપ્રાપ્યતા છે એના જે લક્ષણો છે એ જુદા જુદા તત્વો માટે જુદા જુદા હોય છે, રાઈટ. અને જો એની પૂર્તિ કરવામાં આવે, મતલબ કે જો એ તત્વો અવેલેબલ કરવામાં આવે તો એ ઉણપીય ચિહ્નો દૂર થઈ જાય. નાઇટ્રોજન ઘટતું હોય તો આપી દો, પોટેશિયમ ઘટતું હોય તો આપી દો, રાઈટ. જો તે ઉણપ સતત જળવાઈ રહે તો છેવટે વનસ્પતિનું મૃત્યુ થાય છે.
વનસ્પતિનો જે ભાગ તત્વની અપ્રાપ્યતાના લક્ષણો દર્શાવે છે તેનો આધાર તત્વની વહનશીલતા પર છે. ખાસ મહત્વનો મુદ્દો. અને જો એ તત્વની ઉણપ ચાલુ જ રહે તો છેવટે વનસ્પતિનું મૃત્યુ થાય છે. અને જે ભાગ તત્વની અપ્રાપ્યતાના લક્ષણો દર્શાવે છે તેનો આધાર છે તત્વની વહનશીલતા પર, એટલે કે એ તત્વ વહનશીલ છે કે નથી એના આધારે કયું તત્વની ઉણપ હોય એ જાણી શકાય. એટલે વહનશીલતા પર આધાર છે કે કયું તત્વ અપ્રાપ્ય છે અને કયું પ્રાપ્ય છે. તો કેવી રીતે આપણે સમજીએ દોસ્તો? તો વહનશીલ તત્વો જોઈએ. વહનશીલ તત્વો એટલે કે જે સતત વનસ્પતિમાં વહન પામતા હોય. વનસ્પતિમાં સક્રિય રીતે વહન પામતા તત્વો જે તરુણ વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય છે. તેવા કિસ્સામાં અપારિપતાના લક્ષણો જીર્ણ પેશીમાં પહેલા જોવા મળે છે. સમજ્યા? વનસ્પતિમાં વહનશીલ તત્વો સતત વહન પામતા હોય, રાઈટ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, NPK જેને આપણે કહીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, રાઈટ. તો એ તત્વોની સતત જરૂર હોય. ને સતત જરૂર હોય એ ક્યાં હોય? તો કે નવા વિકસતા ભાગો, એટલે નવા તરુણ ભાગો, નવું પર્ણ, નવું પુષ્પ, નવું ફળ વિકસી રહ્યું છે, નવી ડાળી વિકસી રહી છે. એટલે વિકાસશીલ પેશી, વર્ધનશીલ પેશીમાં એની સતત જરૂર હોય. એટલે સતત એ વહન પામતા જ હોય એ પેશી તરફ. પણ ક્યાંથી? તો કે જ્યાં જીર્ણ પેશી, જે પર્ણ પેશી નાશ પામવાની છે, જે પર્ણ ખરી જવાનું છે, ખરે પહેલા એમાંથી એ તત્વો આવી અને જરૂરિયાત વાળા ભાગો, નવા વિકસતા ભાગો તરફ જાય છે. એટલે કહેવાનો મતલબ એમ કે જીર્ણ પેશીમાંથી એ વહન પામી અને તરુણ ભાગો તરફ. જીર્ણ પેશી એટલે વૃદ્ધ ભાગ જે નાશ પામી રહ્યો છે વનસ્પતિનો, રાઈટ. પર્ણ જે છે વૃદ્ધ થઈ રહ્યું છે, ડાળી વૃદ્ધ થયેલી છે, ત્યાંથી ખરી જવાનું છે. તો એ જીર્ણ પામતી પેશીમાંથી આ ખનિજ તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો જે છે એ ઝડપથી વહન પામી અને તરુણ ભાગો તરફ જાય છે. એટલે વહનશીલ તત્વો થયા. તો એની ઉણપ ક્યાં હશે? તો તમને ખ્યાલ આવી જાય કે એ જરૂરિયાત વાળા ભાગો તરફ ગયા એટલે એની ઉણપ ક્યાં હશે? જીર્ણ ભાગમાં, રાઈટ. એટલે ત્યાં એના ઉણપીય ચિહ્નો દેખાય. એમાં ઉદાહરણ ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ. ઉણપના લક્ષણો ક્યાં દેખાય? તો કે ભાઈ તરુણ પર્ણમાં દેખાશે કે જીર્ણ પર્ણમાં? તો કે સૌપ્રથમ ક્યાં જોવા મળશે? જીર્ણ પામેલા પર્ણોમાં જોવા મળશે, કારણ કે ત્યાંથી એ વહન પામીને જરૂરિયાત વાળા તરુણ પર્ણો તરફ જતા રહ્યા છે, રાઈટ. તરુણ પર્ણો તરફ જતા રહ્યા એટલે તરુણ પર્ણને તો મળી ગયા. એટલે જે સૌથી વહનશીલ તત્વો, જે સતત વહનશીલ તત્વો છે એની ઉણપ ક્યાં દેખાશે? તો કે ભાઈ જીર્ણ પર્ણોમાં, જીર્ણ ભાગોમાં પહેલા દેખાશે. જીર્ણ પર્ણોમાં તે તત્વો ધરાવતા અણુઓનું વિઘટન થાય છે, તેથી તરુણ પર્ણોમાં વહનને શક્ય બનાવે છે, રાઈટ. એટલે એ તત્વનું વિઘટન શરૂ થઈ ગયું હોય જીર્ણ ભાગમાં. એટલે વિઘટન થઈને હાવ નાશ પામે એ પહેલા જરૂરિયાત વાળા ભાગો તરફ એનું વહન થાય છે. તો આને વહનશીલ તત્વો કીધા, રાઈટ. તો એ વહનશીલ તત્વોની ઉણપ સૌ પ્રથમ ક્યાં દેખાશે? જીર્ણ ભાગમાં. ઇન શોર્ટ એટલું આ યાદ રાખજો. આગળ જોઈએ અવહનશીલ તત્વો. અવહનશીલ તત્વો એટલે વહનશીલ નથી હોતા, રાઈટ. એ ત્યાં ત્યાં જ રહે. જ્યારે તત્વ અવહનશીલ હોય છે ત્યારે પરિપક્વ અંગોમાંથી બહાર નીકળતા નથી, ત્યારે એની અપ્રાપ્યતા એટલે એના ઉણપના લક્ષણો ક્યાં દેખાશે? તરુણ પેશીમાં પહેલા દેખાશે. દાખલા તરીકે સલ્ફર, કેલ્શિયમ એ સંરચનાત્મક ઘટકના ભાગ છે. તેઓ સરળતાથી છૂટા પડતા નથી, રાઈટ. એટલે કે અગાઉ વાત કરી કે કેલ્શિયમ જે છે એનું વહન નથી થતું. આપણે 11મા ચેપ્ટરમાં વાત કરી. સલ્ફર છે આ અવહનશીલ તત્વ છે, એ સંરચનાત્મક ઘટક છે. એટલે કે કેલ્શિયમ વાત કરીએ તો કોષ દિવાલનો ભાગ છે. સલ્ફરયુક્ત એમિનો એસિડ અને પ્રોટીનના બંધારણમાં. તો એ સલ્ફર છે, કેલ્શિયમ છે, એ અવહનશીલ છે, બંધારણમાં ફિટ થઈ ગયેલા છે. હવે છૂટા નથી પડતા. તો છૂટા નથી પડતા ધેટ મીન્સ એ જીર્ણ ભાગમાં હોય ને જીર્ણ ભાગમાં જ રહે, રાઈટ. એટલે એનું વહન ન થાય તો એની જરૂરિયાત, એની ઉણપ ક્યાં દેખાય? તો કે જ્યાં જરૂર હોય ત્યાં. જીર્ણ ભાગમાં તો પડ્યા જ રહેવાના છે ને. જીર્ણ ભાગ પર્ણ ત્યાંથી ખરીને વનસ્પતિમાંથી જતું રહેવાનું છે. પણ એની ઉણપ, એની ઘટ ક્યાં દેખાશે? તો કે જ્યાં જરૂર છે એવા તરુણ ભાગોમાં, વિકાસશીલ ભાગોમાં આ તત્વ પહોંચી શકશે નહીં, કારણ કે અવહનશીલ છે, રાઈટ. એટલે અવહનશીલ તત્વ છે એની ઉણપ ક્યાં થશે? તો કે તરુણ ભાગમાં, રાઈટ. આ ખાસ યાદ રાખજો, અવહનશીલ તત્વ જે છે તરુણ પેશીમાં એની જીર્ણતા પહેલા જોવા મળશે. વનસ્પતિમાં ખનિજ પોષણનું આ પાસું કૃષિ વિદ્યા અને બાગાયતી વિદ્યા માટે આવશ્યક અને મહત્વપૂર્ણ છે. આ બાબત જે છે કૃષિ વિદ્યા, બાગાયત વિદ્યા એટલે ફળ, ફળાદી, ફ્રૂટ, આ જે બધું ઉત્પાદન થાય છે શાકભાજી, એની માટે અને વનસ્પતિના પોષણ માટે આ વસ્તુ ખૂબ જ મહત્વની છે, સમજવી ખૂબ જ જરૂરી છે કે કેની ઉણપ સૌથી વધારે અને ક્યાં દેખાય. એના આધારે ખનિજ તત્વો આપી શકાય, રાઈટ. ત્યાર પછી વનસ્પતિ દ્વારા દર્શાવાતા ઉણપના નામ અને જવાબદારી તત્વો. તો
તો એ ઉણપ જે થાય છે એ ઉણપને શું કહેવામાં આવે અને કયા કયા તત્વોની ઉણપથી આવી ખામી થાય છે એ જોઈએ. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. રાઈટ, આ જે અત્યારે જે આ સવાલ જે છે, રાઈટ, ઉણપના નામ અને એના જવાબદાર તત્વો વારંવાર એમસીક્યુ માટે પૂછાઈ ગયા છે નીટની અંદર અને પૂછાય છે. બરાબર, અને મિનિંગ અને એના તત્વો ખાસ યાદ રાખવાનું છે. રાઈટ, તો અહીંયા છે ક્લોરોસિસ. પહેલું ક્લોરોસિસ એટલે કે પર્ણો પીળા પડી જવા, સિમ્પલ. ઘણી વાર આપણે વનસ્પતિમાં જોઈએ છે પર્ણો પીળા પડી ગયા હોય, તો પર્ણો પીળા પડવા એને શું કહેવામાં આવે? ક્લોરોફિલ, ક્લોરોસિસ. અને શેને કારણે થાય? તો કે ક્લોરોફિલ નાશ થવાને કારણે. ક્લોરોફિલનો નાશ થઈ જાય. ક્લોરોફિલનો નાશ થવો એટલે ક્લોરોફિલ લીલા રંગનું હોય. રાઈટ, ક્લોરોફિલ કયા રંગનું હોય? લીલા રંગનું. જેનો નાશ થાય તો પર્ણો કેવા થઈ જાય? પીળા બની જાય. આને શું કહેવામાં આવે? ક્લોરોસિસ. શેને કારણે થાય? તો કે NK, Mg એટલે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્ડેનમ. રાઈટ, એની ઉણપને કારણે થાય. એટલે આ તત્વો જે છે એની ઉણપને કારણે આ ક્લોરોસિસ થાય છે. તો કયા તત્વો છે? નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્ડેનમ. રાઈટ, એટલે આની ચાવી બનાવી દેવાની સરસ મજાની. ઓકે, તમારી રીતે. રાઈટ, અહીંયા હું બનાવું છું આયર્નનો આ, મોલિબ્ડેનમનો મો, આ મો મે ફોર મેંગેનીઝ. રાઈટ, પછી પો ફોર પોટેશિયમ, મે ફોર મેગ્નેશિયમ, ના નાઇટ્રોજન અને જી. રાઈટ, આ રીતે ચાવી થશે. આ આયર્ન, મોલિબ્ડેનમ, મેંગેનીઝ, પો ફોર પોટેશિયમ, મેગ્નેશિયમ, મે ફોર, બરાબર છે, અને પછી હોય તો નાઇટ્રોજન એટલે ના જી સે એટલે એસ. ના જી એસ. તો આ રીતે મેં મારી રીતે ચાવી બનાવી છે. તમે તમારી રીતે બનાવી શકો, પણ ચાવીના આધારે બધા ખનિજ તત્વો યાદ રહે. ક્લોરોસિસ છે મિત્રો. ક્લોરોસિસ એટલે કે પર્ણો પીળા પડી જવા, શોર્ટમાં. બીજી જે ચિહ્ન દેખાય ક્લોરોસિસની, અહીંયા પહેલી ઇમેજમાં જોઈ શકો, પર્ણ ધીરે ધીરે પીળું પડવા માંડ્યું છે. ધેટ મીન્સ કે આમાંથી કોઈ પણ ખનિજ તત્વની શું દર્શાવે છે? ઉણપ. ત્યાર પછી છે નેક્રોસિસ. નેક્રોસિસ એટલે કે પર્ણની પેશીઓ નાશ થવું, મૃત્યુ થવું. બાજુની ઇમેજ તમે જોઈ શકો, ધીરે ધીરે પર્ણ સુકાવા લાગ્યું છે, મરવા લાગ્યું છે. રાઈટ, તો પર્ણની પેશી નાશ થવી, મૃત્યુ થવું, એને કહેવામાં આવે નેક્રોસિસ. રાઈટ, એની માટે જવાબદાર છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ. શોર્ટમાં યાદ રાખવું હોય તો CMCK. રાઈટ, CMCK. પહેલો C એટલે કેલ્શિયમ અને બીજો C એટલે કોપર. રાઈટ, CMCK. એમમાં મેગ્નેશિયમ, એ થોડુંક યાદ રાખવાનું, એટલું પણ યાદ રહી જાય. CMCK, એની ઉણપથી નેક્રોસિસ થાય. રાઈટ, પછી આ પો ના જી સે. રાઈટ, એનાથી શું થાય? ક્લોરોસિસ. એટલે એના એ પ્રમાણે યાદ રાખવાથી આપણને ખનિજ તત્વોના નામ પણ આવડી જાય. રાઈટ, નામ પણ આવડી જાય, સંજ્ઞા પણ યાદ રહી જાય, અને એનું આપણને શોર્ટમાં યાદ રહી જાય. MCQ ની અંદર પૂછાય તો એ આવડવું જોઈએ. રાઈટ, એટલે ક્લોરોસિસ એટલે પર્ણો પીળા પડી જવા, નેક્રોસિસ એટલે પર્ણની પેશી મરવા માંડવી. અને આવા ખનિજ તત્વોની ઉણપ હોય ત્યારે આવા લક્ષણો દેખાય છે દોસ્તો. આગળ વધીએ. પછીના લક્ષણ જે છે એ છે વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ. ઓછા વધતા પ્રમાણમાં કોષ વિભાજન અવરોધાય. રાઈટ, કોષ વિભાજન અવરોધાય છે. કુંઠિત વૃદ્ધિ થવી અને કોષ વિભાજન અવરોધાય એનું કારણ છે NKS એટલે કે NKS નો અભાવ. રાઈટ, અહીંયા આગળ N રાખવાનું, પછી KS મો. આ રીતે એની ચાવી થઈ ગઈ. NKS નો અભાવથી ઓછા પ્રમાણને કારણે કોષ વિભાજન અવરોધાય છે. રાઈટ, એટલે કોષ વિભાજન અવરોધાય, નવા કોષો ન આવે તો વૃદ્ધિ ન થાય. એટલે કુંઠિત વૃદ્ધિ, કોષ વિભાજન અવરોધવા માટે જવાબદાર છે NKS. રાઈટ, પછી પુષ્પ સર્જનમાં વિલંબ થાય. આ એક ઉણપીય ચિહ્ન છે કે પુષ્પ મોડા આવે, ફૂલ મોડા આવે તો ફળ મોડા આવે, ફળ મોડા આવે તો માર્કેટમાં મોડા આવે, તો વેચાય મોડા તો ભાવ પણ નહીં આવે. સમયસર પાકનું ઉત્પાદન થાય તો યોગ્ય ભાવ આવે, અંતે ખેડૂતો પાયમાલ થઈ જાય. રાઈટ, એટલે પુષ્પ સર્જન, યોગ્ય સમયે પુષ્પ આવવું એ પણ ખૂબ જરૂરી છે. એટલે એની અંદર છે NSMO. રાઈટ, એટલે કે નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમની સાંદ્રતા ઓછી થવાને કારણે વનસ્પતિમાં પુષ્પ સર્જન વિલંબમાં થાય. ઉપરાંત કેટલીક વનસ્પતિઓમાં કલિકાઓ પણ ખરી પડે છે. એટલે કે પુષ્પની કલિકા જ ખરી જાય તો ફૂલ આવવાના જ નથી. સમજ્યા મિત્રો? તો આ બધા જે છે એના લક્ષણો છે. પેલું છે ક્લોરોસિસ, પર્ણ પીળા પડી જવા. બીજું છે નેક્રોસિસ,
પર્ણપેશી મૃત્યુ પામી, વૃદ્ધિ કુંઠિત થવી એટલે કે કોષ વિભાજન અવરોધાય, એની માટે એનકેએસમો, પુષ્પસર્જન વિલંબમાં આવે એનએસમો, એટલે પુષ્પસર્જન મોડું થાય અને પુષ્પકલિકા પણ કેટલાકની અંદર ખરી પડે છે. રાઈટ, તો આ ઉણપીય ચિહ્નો અને એની માટે જવાબદાર તત્વો ખાસ તમારે યાદ રાખવાના છે. શેની માટે દોસ્તો? વિકલ્પ માટે, એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાના છે, પૂછાય છે નીટની અંદર પણ. ઓકે, આગળ વધીએ મિત્રો. ખાસ મહત્વનો સવાલ છે અને એકદમ ઈઝી. લઘુ પોષક તત્વોની વિષારીતા. લઘુ પોષક તત્વો એટલે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે લઘુ એટલે ઓછા જોઈએ છે. એવા પોષક તત્વો છે કે જે વનસ્પતિને ખૂબ ઓછી માત્રામાં જોઈએ. બટ હવે દોસ્તો તમે વિચારો કે જો એની માત્રા વધી જાય તો ત્યારે એની ઝેરી અસર થાય છે, ટોક્સિસિટી ઉત્પન્ન થાય છે, એને કહેવાય વિષારીતા. સમજ્યા? વિષારીતા એટલે ટોક્સિસિટી, એની ઝેરી અસર થાય છે. એટલે જ્યારે લઘુ પોષક તત્વો, લઘુ એટલે કે ઓછી માત્રામાં જોઈએ. જો ઓછી માત્રામાં જોઈતા હોય તો ઓછી માત્રામાં જ એ મળવા જોઈએ. જો જરૂરિયાત કરતા વધારે મળે તો પણ નુકસાન થાય. એનું આ એક બહુ બેસ્ટ ઉદાહરણ છે. એટલે કે લાઈફમાં પણ તમે આ વસ્તુ વિચારી શકો, જે વસ્તુ જેટલી જોઈએ એટલો જ એનો ઉપયોગ થવો જોઈએ. રાઈટ, એકદમ ઓછી પણ ન ચાલે અને જો વધુ વધી જાય તો પણ નુકસાન કરે. એટલે કોઈ પણ વસ્તુ અતિ હોય તો એ નુકસાન. અતિ સર્વત્રે વર્જયતે, આવું કદાચ સાંભળ્યું. કોઈ પણ વસ્તુ વધારે પડતી હોય તો એ નુકસાન કરે. કોઈ પણ વસ્તુ લાઈફમાં. રાઈટ, એ આપણા પોતાના સ્વાસ્થ્યથી માંડીને દરેક બાબતે લાગુ પડે. તો ઇન શોર્ટ, લઘુ પોષક તત્વો જોઈએ બહુ ઓછા, બટ જો વધી જાય તો એની ઝેરી અસર થાય અને કેવા લક્ષણો આવે એ આપણે જોઈએ. તો લઘુ પોષક તત્વોની જરૂરિયાત ન્યૂનતમ માત્રામાં હોય છે, એટલે ખૂબ ઓછા આપણને જોઈએ છે. થોડીક માત્રાની ઉણપથી પણ ઉણપજન્ય ચિહ્ન ઉદ્ભવે છે. રાઈટ, લઘુ પોષક તત્વો ઓછા જોઈએ, થોડું ઘણું જેમાં ઘટાડો થાય તો એને ઉણપના લક્ષણો આવે. પણ જો અલ્પ માત્રા પણ વધે તો વિષારીતા ઉત્પન્ન થાય. બરાબર, ઓછું હોય અને ઓછું મળે તો ઉણપ થાય. બટ જો ઓછું જોઈએ એની કરતા વધી જાય, જોઈએ એની કરતા વધારે પડતું આવે તો એની ઝેરી અસર એટલે કે વિષારીતા જોવા મળે છે. ક્યારે વિષારીતા આવે? તો કે કોઈ પણ ખનિજ આયનની સાંદ્રતા જો પેશીના શુષ્ક દળના 10% ઘટાડો થાય તો તેને વિષારી ગણવામાં આવે છે. રાઈટ, કે એના શુષ્ક દળમાં એટલે કે એના શુષ્ક વજન, પેશીનું શુષ્ક વજન, ડ્રાય વેટ લેવામાં આવે, પાણી સિવાયનો ભાગ. રાઈટ, અને એના વજનમાં જો 10% ઘટાડો દર્શાવ્યો વનસ્પતિની પેશીમાં તો સમજવામાં આવે કે કોઈ વિષારી અસર થઈ હશે. આવી સંક્રાંતિ સાંદ્રતા વિવિધ લઘુ પોષક તત્વો વચ્ચે ભિન્ન હોય. દરેક માટે આ સાંદ્રતા અલગ અલગ હોય. કોઈની થોડીક જ વધારે હોય તો ઝેરી અસર થાય, કોઈની વધારે પડતી અસર થાય. રાઈટ, એટલે ઇન શોર્ટ એની શુષ્ક વજનમાં જ્યારે 10% ઘટાડો થાય ત્યારે કોઈ પણ ખનિજ તત્વની એવરેજલી એ વિષારીતા દર્શાવે છે. વજનમાં ઘટાડો થયો, ખનિજ તત્વની સાંદ્રતા તો વધે છે. રાઈટ, આ પેશીની સાંદ્રતાની વાત છે. તો આગળ વધીએ. વિષારીતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. કેવી રીતે? જો અહીંયા ઉદાહરણ પરથી તમને આઈડિયા આવશે કે એને સમજવા બહુ અઘરા છે. વિષારીતા એટલે કે કોઈ તત્વની ઝેરી અસર જે છે, લક્ષણો સમજવા અઘરા છે. અલગ અલગ વનસ્પતિમાં તત્વોની વિષારીતાના સ્તર અલગ અલગ હોય છે. કોઈ વાર એક તત્વનું વધુ પ્રમાણ બીજા તત્વના અંતર્વહનને અવરોધે છે. હવે જો લઘુ પોષક તત્વ ઘણા બધા છે. રાઈટ, એના નામ પણ તમને યાદ હશે. ચાવી તમને યાદ અપાઈ દો, આ મોમેકો, ઝિંકલો, બોરોન. રાઈટ, યાદ હશે. તો એ તમને યાદ, બોરોન છે તો તમને યાદ હશે કે કોઈ પણ એટલે કે અલગ અલગ તત્વ માટે ઝેરીપણાની અસર અલગ અલગ હોય છે. રાઈટ, બધા માટે કોમન અસર નથી હોતી. રાઈટ, અને બીજી પણ એક અસર છે કે કોઈ એક તત્વનું ઝેરીપણું બીજાના પણ અવરોધે છે. એટલે બીજા જે રેગ્યુલરલી જે તત્વો મળતા હોય એને તે અસર કરે છે. એવી રીતે જોઈએ એક ઉદાહરણ દ્વારા, ખાસ યાદ રાખજો, પૂછાઈ ગયું છે. અને આ જવાબ ખાસ અગત્યનો છે. લઘુ પોષક તત્વોની વિષારીતા પૂછાય એવો સવાલ, એટલે ખાસ તૈયાર રાખજો. મેંગેનીઝની વિષારીતા આપણે જોઈએ દોસ્તો. પીળાશ પડતી શિરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘાઓ દેખાય છે. જો મેંગેનીઝની વિષારીતાના લક્ષણો, કે મેંગેનીઝની વિષારીતા એટલે એનો મતલબ તમારે એમ સમજવાનો કે વનસ્પતિને મેંગેનીઝ, લઘુ પોષક તત્વ મેંગેનીઝનું પ્રમાણ વધી ગયું. રાઈટ, વનસ્પતિમાં લઘુ પોષક તત્વ મેંગેનીઝનું પ્રમાણ શું થયું? વધ્યું. લઘુ પોષક તત્વ મેંગેનીઝનું પ્રમાણ વધે એટલે શિરાઓ પીળી પડી જાય, એના પર વાદળી કે જાંબલી ડાઘ પડી જાય. રાઈટ, એ નીચે આકૃતિમાં તમને બતાવ્યા ડાઘા. રાઈટ, એ બ્લુ કલરના હોય, જાંબલી રંગના હોય. આયન અને મેંગેનીઝની સાથે મેંગેનીઝનો પ્રવેશ અને ઉત્સેચક સાથે જોડાવા માટે મેગ્નેશિયમ અને આયન વચ્ચે સ્પર્ધા થાય છે. એટલે ઇન શોર્ટ
આયન અને મેગ્નેશિયમ સાથે મેંગેનીઝનો પ્રવેશ થાય અને ઉત્સેચક સાથે જોડાવા માટે મેગ્નેશિયમ અને આયન વચ્ચે સ્પર્ધા થાય. એટલે મેંગેનીઝ આવવાને કારણે મેંગેનીઝની ઝેરીપણાને કારણે આયન અને મેગ્નેશિયમ વચ્ચે સ્પર્ધા થાય. એક તો પ્રવેશ માટે એટલે કે એને કોષની અંદર પ્રવેશવા માટે સ્પર્ધા થાય અને બીજું ઉત્સેચક સાથે જોડાવા માટે કે એ બંને જોડાવા જાય પહેલા કોણ આવી જાય? મેંગેનીઝ, કેમ કે એનું પ્રમાણ વધારે છે. એ બંને પ્રવેશવા જાય પહેલા કોણ આવી જાય? મેંગેનીઝ. એટલે આયન અને મેગ્નેશિયમ ની સ્પર્ધા મેંગેનીઝ સાથે જાય. મેંગેનીઝ બહુ બધું ઓલરેડી અવેલેબલ જ છે લઘુ પોષક તત્વોમાં. તો પેલા બે તત્વો પ્રવેશે કોષની અંદર કે કોઈ પણ પ્રક્રિયામાં, એની પહેલા મેંગેનીઝ પ્રવેશી જાય એટલે એની ક્રિયા અટવાની. હકીકતમાં એની ઉણપ નથી, બટ પેલું વધી જવાને કારણે પ્રોબ્લેમ આવ્યો. આયન અને મેગ્નેશિયમનો કોઈ પ્રોબ્લેમ નથી વનસ્પતિમાં, એ નોર્મલી ચાલે છે. બટ પ્રોબ્લેમ શેને કારણે આવ્યો કે પેલું મેંગેનીઝ વધી ગયું એને કારણે. હવે એ જે છે કોઈ ઉત્સેચક સાથે જોડાવા જશે મેગ્નેશિયમ આયન, તો ત્યાં પણ એની પહેલા કોણ પહોંચી જશે? મેંગેનીઝ. કેમ? તો કે એ તો નોર્મલી છે એટલા જ છે, પણ પેલું વધી ગયું. તો આ રીતે જે છે બધી જગ્યાએ મેંગેનીઝ આડું પડે છે, સ્પર્ધા કરે છે આયન અને મેગ્નેશિયમ વચ્ચે. આગળ જોઈએ. બીજી શું અસર થાય? મેંગેનીઝ જે છે પ્રરોહાગ્રમાં કેલ્શિયમના શોષણને પણ અવરોધે છે. પ્રરોહાગ્ર મિત્રો, પ્રરોહાગ્ર એટલે કે આગળનો ભાગ, પ્રકાંડની ટોચ. પ્રકાંડ હોય એની ટોચ, મૂળની ટોચ મૂલાગ્ર કહેવાય. પ્રકાંડની ટોચ પ્રરોહાગ્ર કહેવાય. મૂળ નીચે તરફ હોય એની ટોચ મૂલાગ્ર. પ્રકાંડ હોય એની ટોચ પ્રરોહાગ્ર. તો પ્રરોહાગ્રમાં આગળના ભાગમાં જ્યાં કેલ્શિયમનું શોષણ થતું હોય કે ઝડપથી ત્યાં કોષ વિભાજન થતું હોય, વર્ધનશીલ પેશી હોય, તો ત્યાં પ્રરોહાગ્રમાં કેલ્શિયમના શોષણને પણ અવરોધે. એટલે કેલ્શિયમનું શોષણ પણ અવરોધાય. એટલે અલ્ટિમેટલી તમે જુઓ કે એક તત્વ વધ્યું, રાઈટ? એકની ઝેરી અસર કોની? મેંગેનીઝની. મેંગેનીઝની ઝેરી અસર એટલે એનું પ્રમાણ વધી ગયું. તો કોને અસર થઈ? એક તો આયનની અસર થઈ, મેગ્નેશિયમની અસર થઈ અને કેલ્શિયમ. આ ત્રણની ઉણપ સર્જાય છે. એટલે એકને કારણે ત્રણની ઉણપ સર્જાય. એટલે કોઈ ખેડૂત અથવા વૈજ્ઞાનિક કે જેના પર કામ કરી રહ્યા છે એને એવું લાગે કે ખરેખર તત્વની ઉણપ છે એટલે ઓર નાખે, ખાતરનું પ્રમાણ વધારે. બટ અલ્ટિમેટલી અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે કે ઘટતા નથી, પણ પેલું મેંગેનીઝ વધી ગયું એને કારણે બીજાના કાર્ય જોખમાય છે. રાઈટ? તો આ બાબત જે છે ખેતીવાડી ક્ષેત્રે અભ્યાસ માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવે. તો જોઈએ તો જેથી મેંગેનીઝની વધુ માત્રાને લીધે વાસ્તવમાં આયન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ સર્જાય. રાઈટ? જે લક્ષણ આપણને મેંગેનીઝની ઉણપના પ્રતીત થાય છે, ખરેખર એ લો મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપના જોવા મળે. રાઈટ? એટલે જે લક્ષણો આપણને મેંગેનીઝને કારણે જોવા મળ્યા છે એની ઉણપને કે એના વધારે પ્રમાણને કારણે, એ આપણને દેખાય કોના જેવા કે ભાઈ આપણને કેલ્શિયમ, મેગ્નેશિયમ આયન, એટલે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અને એની સીધી અસર જોવા મળે. રાઈટ? આગળ જોઈએ મિત્રો. હવે છે તત્વના શોષણની ક્રિયાવિધિ. તો મિત્રો તત્વના શોષણની ક્રિયાવિધિ છે મિકેનિઝમ એબ્સોર્પ્શન ઓફ એલિમેન્ટ. હવે તત્વના શોષણની ક્રિયાવિધિ તો તમને ખબર જ છે. રાઈટ? તો એના શરૂઆતમાં જે છે જમીનમાં હોય, જમીનમાં જે પાણી હોય એની અંદર ઓગળેલા ખનિજ તત્વો શરૂઆતમાં ક્યાં આવે છે જોઈએ. તો વનસ્પતિમાં તત્વોની શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશી અને અંગો માટે કરવામાં આવે છે કે કેવી રીતે એ શોષાય છે. અલગ કરેલા કોષો હોય, પેશી, તેની અંદર તત્વો કેવી રીતે શોષાય એની માટેનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં શું થાય? આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કોષોમાં મુક્ત અવકાશ એટલે કે બાહ્ય અવકાશમાં ઝડપથી અંતઃગ્રહણ થાય છે જે નિષ્ક્રિય છે. રાઈટ? એટલે પહેલા સ્ટેજમાં શું થાય તો કે જો અહીંયા હું ડ્રો કરું છું, નીચે આકૃતિમાં પણ આપ્યું છે. ફર્સ્ટ સ્ટેપમાં જે છે બે તબક્કામાં ખનિજ તત્વો શોષાય. તો પહેલા સ્ટેપમાં જે છે એ ખનિજ તત્વો જે શોષાય એ આ કોષો વચ્ચેની જગ્યામાં આવે છે, આઉટર સ્પેસ. અહીંયા ઘણા બધા કોષો છે આ રીતે. તો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય. રાઈટ? તો જે કઈ ખનિજ તત્વ આવે છે એ આ જગ્યામાં આવે છે. રાઈટ? એટલે અહીંયા પ્લસ એટલે ધન આયન અથવા ઋણ અથવા માઇનસ ઋણ આયન અથવા ધન અથવા ઋણ આયન એ સૌપ્રથમ પહેલા તબક્કામાં જે છે આ કોષો વચ્ચેની જગ્યામાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે દોસ્તો? રાઈટ? પ્રથમ તબક્કામાં અપદ્રવ્ય પથ દ્વારા એ ફ્રી સ્પેસ, બાહ્ય અવકાશમાં આવે છે અને બાહ્ય અવકાશમાં કોષોના બહારના ભાગમાં શોષણ થાય તો એ કેવું હોવાનું? નિષ્ક્રિય. બીજા તબક્કામાં આયનોનું કોષના આંતરિક અવકાશમાં ધીમું વહન થાય છે. પછી સેકન્ડ સ્ટેજમાં આ એ આંતરકોષીય અવકાશમાંથી કોષની અંદર પ્રવેશશે. રાઈટ? જો અહીંયા એરો બતાવું છું કે આ જે કોષો વચ્ચેની જગ્યામાં છે ત્યાંથી કોષની અંદર પ્રવેશે છે અને કોષની અંદર એ સંદ્રવ્ય પથ દ્વારા આગળ વધે છે. એની તમને ખબર છે બંને પથ. તો આ રીતે એ સિમ્પલ એનું બે પથ દ્વારા થાય, એક અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય. અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન થાય છે અને આયન માર્ગો અને પારપટલ પ્રોટીન એને
છિદ્રો આપી દે છે, પસંદગીશીલ છિદ્ર એટલે કે કોષરસ પટલમાં આવેલા માર્ગો, આયન માર્ગો, સોડિયમ માટે સોડિયમ માર્ગ, પોટેશિયમ માટે પોટેશિયમ માર્ગ, કેલ્શિયમ માર્ગ, રાઈટ, એ સ્પેશિયલ છિદ્રો બનાવી દે અને આયનો નિષ્ક્રિય રીતે અપદ્રવ્ય પથ દ્વારા જે છે એ પ્રવેશે છે અને અપદ્રવ્ય પથ દ્વારા આ રીતે જે પ્રવેશે છે એ નિષ્ક્રિય સંવહન થયું. બીજી તરફ સંદ્રવ્ય પથમાં આયનોના પ્રવેશ અને નિકાલ માટે ઉર્જા આવશ્યક છે એટલે કે એ સક્રિય પ્રક્રિયા થઈ. આમ આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ કહેવામાં આવે, રાઈટ. જો કોષની અંદર આવે તો ઇનફ્લક્સ અને કોષની બહાર જાય તો ઈ ફ્લક્સ કહેવામાં આવે, રાઈટ. એટલે આયનોનું શોષણ આ રીતે થશે. પહેલા તબક્કામાં આંતરકોષીય અવકાશમાં થશે, કોષોના બહારના ભાગમાં. બીજા તબક્કામાં એ કોષની અંદર પ્રવેશે છે, કોષની અંદર પ્રવેશવાનું છે ત્યારે જો અપદ્રવ્ય પથથી આવે છે તો એ નિષ્ક્રિય રીતે શોષાય છે આસપાસના સ્પેસમાં. પહેલા તબક્કામાં એમાં કોઈ ઉર્જા નથી વપરાતી. આયન માર્ગો અને પારપટલ પ્રોટીન એને છિદ્ર પણ કરી આપે કોષમાં જવા માટે, એટલે નિષ્ક્રિય શોષણ થયું. જો એ સંદ્રવ્ય પથ દ્વારા જાય તો એમાં ચયાપચય ઉર્જાનો ઉપયોગ થાય છે એટલે શક્તિ વપરાય. આમ આયનોનું જે અંદર બહારનું જે વહન છે કોષની અંદર બહારનું ને ફ્લક્સ કહેવામાં આવે સામૂહિક રીતે. જો એ કોષની અંદર આવે છે તો ઇનફ્લક્સ અને બહાર જાય છે તો એક્ઝિટ પરથી ઈ ફ્લક્સ કહે છે, રાઈટ. તો આ યાદ રાખજો. આગળ વધીએ. ત્યાર પછી દ્રવ્યનું સ્થળાંતરણ વેરી સિમ્પલ. એકવાર એ અપદ્રવ્ય સંદ્રવ્ય પથ દ્વારા જલવાહક પેશી સુધી આવી જાય પછી મૂળની જલવાહકમાંથી પ્રકાંડની જલવાહક, ત્યાંથી પર્ણની જલવાહક એમ ઉપર તરફ જવું એને કહેવાય સ્થળાંતરણ. વેરી સિમ્પલ છે, અગાઉ આવી ગયું છે. ખનિજ ક્ષારો જલવાહકના માધ્યમથી પાણીના ઉધ્વ પ્રવાહીની સાથે વહન પામે છે, પાણી સાથે. જે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ પાણી ઉધ્વગમન પામે છે એટલે કે પાણી સાથે જે ખનિજ તત્વો આવ્યા એ ઉપર તરફ કયા સિદ્ધાંત દ્વારા પહોંચે છે તો આપણને ખબર છે કયો સિદ્ધાંત છે, બાષ્પોત્સર્જન દ્વારા થતું ખેંચાણ. તો પાણી સાથે જે છે એ ઉધ્વગમન પામે એટલે ઉપર જાય છે. જલવાહક રસ એટલે કે જલવાહક પેશીમાં જે પાણીનું વહન થાય એના વિશ્લેષણથી ખનિજ ક્ષારોની હાજરી જાણી શકાય છે એમાં, અને તેમાં ખનિજ ક્ષારો કયા આવેલા છે આપણે જાણી શકીએ. આની માટે કયું ખનિજ તત્વ ક્યાં ગયું એ માટે એ ખનિજ તત્વ સાથે આ મુદ્દો ખાસ યાદ રાખજો. રેડિયો એક્ટિવ આઇસોટોપ, રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે. દાખલા કે નાઇટ્રોજન મેં આપ્યું છે તો નાઇટ્રોજન સાથે એનો રેડિયો એક્ટિવ પદાર્થ મેં જોડેલો હોય એટલે મૂળથી એ ક્યાં ગયું, પછી પ્રકાંડમાં, પછી પર્ણમાં, પછી કયા કાર્ય માટે ગયું, રાઈટ. એ બધું જોવું હોય, એ બધો અભ્યાસ કરવો હોય તો દ્રવ્યનું સ્થળાંતરણનો અભ્યાસ કરવો પડે. તો એ માટે જે છે એને રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ થાય છે, એના રેડિયો એક્ટિવ સ્વરૂપનો ઉપયોગ થાય છે જેથી એ તત્વ ક્યાં ગયું એ જાણી શકાય. તે પ્રમાણિત કરી શકાય છે ખનિજ તત્વો વનસ્પતિના જલવાહકના માધ્યમથી પરિવહન પામે છે, રાઈટ. અને એ પણ પ્રૂવ થઈ ગયું કે ખનિજ તત્વ જે છે રેડિયો એક્ટિવ આઇસોટોપ ક્યાં જાય છે તો કે ખબર પડી ગઈ તો જલવાહક પેશીમાં જ જાય છે. ધેટ મીન્સ કે ખનિજ તત્વ પાણી સાથે જલવાહક પેશીમાં જ વહન પામે છે, અન્નવાહક પેશીમાં નહીં. એ પણ આના દ્વારા પ્રૂવ થયું. અને ખનિજ તત્વ ક્યાં પહોંચ્યું છે, કયા ભાગમાં ગયા છે એને પણ આ રીતે જાણી શકાય. તો દ્રવ્યનું સ્થળાંતરણ થયું. ત્યાર પછી આગળ વધીએ. ભૂમિને આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે. મિત્રો આપણે જે કઈ વનસ્પતિ ઉગાવીએ છીએ ક્યાં ઉગાવીએ છીએ, જમીનમાં. ખેતીવાડી માટે જે કઈ પાક ઉત્પાદન કરીએ પણ આપણે એ છોડ, એ વનસ્પતિ, એ વૃક્ષ આપણે જમીનમાં વાવીએ છીએ. એટલે જમીન જે છે એ ખનિજ તત્વોનો સંચય કરે છે. ઉપરાંત બીજા પણ કેટલાક કાર્યો કરે છે. એટલે મોટા ભાગના ખનિજ તત્વો જે છે જમીનમાં સંચિત છે. બહુ ઓછા છે જે વાયુ સ્વરૂપે લે, જેમ કે કાર્બન, ઓક્સિજન, CO2 લે તો કાર્બન અને ઓક્સિજન વાયુ સ્વરૂપે મળે. પાણી લે તો એમાંથી હાઇડ્રોજન મળી રહે. પણ બાકીના બધા ભૂમિની અંદર સંચાયેલા છે એટલે કે સંગ્રહાયેલા છે. તો એટલા માટે ભૂમિ જે છે આવશ્યક તત્વોનું સંગ્રહ સ્થાન પણ છે. કેવી રીતે ઉપયોગી છે જુઓ. વનસ્પતિ પોષણમાં ખનિજ તત્વોની ભૂમિકાને ખનિજ પોષણ કહેવાય છે. ભૂમિ ઘણા પ્રકારના પદાર્થો ધરાવે. મોટા ભાગના ખનિજો વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક હોય. તેઓ ખડકોના તૂટવાથી તેમજ શરણ પામવાથી વનસ્પતિના મૂળને પ્રાપ્ત થાય છે. હવે જમીનની અંદર આ ખનિજ તત્વો કેવી રીતે આપ્યા, રાઈટ. જમીનની અંદર કોણે ખનિજ તત્વો નાખ્યા તો કે જમીન જ્યારે બનતી હોય ત્યારે ખડકો ધોવાતા હોય અને જે ખડકો ધોવાણા એમાં જે ખનિજ તત્વો ઓગળ્યા એક પ્રકારના ખનિજ તત્વો વાળી જમીન બની ગયેલી અને એ પછી વનસ્પતિના મૂળને મળે છે. આવી પ્રક્રિયાને ભૂમિને દ્રવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ કરે છે, રાઈટ. અને આ પ્રકારની પ્રક્રિયા એટલે કે ખડકોનું ક્ષરણ એટલે કે ખડકોની જે ધોવાણની પ્રક્રિયા છે એને કારણે ભૂમિ જે છે એ આવા આવશ્યક તત્વોથી ભરપૂર હોય છે. ખડકોમાં રહેલા ખનિજ દ્રવ્યોને પછી એ પ્રાપ્ત થાય છે. ખડકોમાં રહેલા ખનિજ દ્રવ્યો એ જમીનમાં આવે, જમીનમાં હોય તે વનસ્પતિને મળે. ભૂમિ માત્ર ખનિજની પ્રાપ્યતા કરતી નથી પણ બીજું પણ કેટલું કામ કરે છે.
જેમ કે નાઇટ્રોજન સ્થાપન કરનાર જીવાણુ અને અન્ય સૂક્ષ્મજીવોને સંરક્ષણ આપે છે. મોટાભાગના સૂક્ષ્મજીવો જમીનમાં રહેતા હોય છે. નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા હોય કે કોઈ પણ પાણીનો સંગ્રહ કરે, મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે, થોડી થોડી જમીનો વચ્ચે તિરાડ હોય, વનસ્પતિનું સ્થાપન કરવા માટે આધાર આપે. કોઈ પણ વનસ્પતિ ટટ્ટાર હોય કારણ કે એના મૂળ જમીનમાં સ્થાપાયેલા હોય, એટલે વનસ્પતિના સ્થાપન માટેની આધાર પૂરો પાડે. જો કે આવશ્યક તત્વોની ઉણપ ખેતી વિષયક પાકને શું કરે છે? નુકસાન પણ પહોંચાડે છે. અને જો આવા તત્વોની ઉણપ હોય જમીનની અંદર તો વનસ્પતિને મળે નહીં, એટલે પાક ઉત્પાદનને અસર થાય. અને જો પાક ઉત્પાદનને અસર થાય તો પછી શું કરવું? તો કે જે આવશ્યક તત્વો છે, મોસ્ટ ઓફ NPKS એ નીચે આપ્યા છે. ગુરુ પોષક તત્વોમાં NPKS, લઘુ પોષક તત્વોમાં કોપર, ઝિંક, આયર્ન, મેંગનીઝ, આ બંને ખાતરના ઘટકો છે જે તેમની જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે. આ એવા તત્વો છે કે જેની સતત વનસ્પતિને જરૂર જ હોય, અને વનસ્પતિને જેને સતત જરૂર હોય એ જમીનમાંથી સતત લીધા જ કરે, રાઈટ? તો જમીનમાં સતત એવા NPKS, કોપર, મેંગનીઝ, આયર્ન, ઝિંક એની જમીનમાં સતત ઉણપ હોય. જેટલી વાર પાક લે એટલી વાર એ જતા રહે. તો પછી એની ઉણપ પૂરી કેવી રીતે કરવી જમીનમાં? તો જમીનમાં પૂરી કરવા માટે આપણે શું કરવું પડે? તો કે કૃત્રિમ ખાતરો દ્વારા, રાઈટ? એટલે સમયાંતરે જે છે પાક લેવામાં આવે ત્યારે ખાતર નાખવામાં આવે, કૃત્રિમ ખાતર. તો એના દ્વારા જે છે એ તત્વો અવેલેબલ થઈ જાય જમીનમાં, એટલે એની ઉણપ પૂરી થાય. તો આવા તત્વો જે છે જે સતત યુઝમાં આવતા હોય એને આ રીતે એની પૂર્તતા થાય ખાતરો નાખીને, રાઈટ? તો આ એક ભૂમિ એક સંચય સ્થાન તરીકે MCQ માટેના છેલ્લા 2-3 ટોપિક છે, યાદ રાખજો. સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજ માટે આટલું જ. તો ખાસ તૈયાર રાખજો. અહીંયા ખાસ પેલો જે તત્વો વહનશીલ અવહનશીલની વાત કરી તે, પછી લઘુ પોષક તત્વો વાળો સવાલ એ ખાસ તૈયાર રાખવાનો છે, રાઈટ? પહેલો સવાલ લઘુ પોષક તત્વો વાળો, અને કયા પ્રકારના ઉણપના નામ ક્લોરોસિસ છે, નેક્રોસિસ છે, અને એમાં કયું ખનિજ તત્વ છે, આ બધા ખાસ પૂછાઈ ગયા છે અને પૂછાય છે. તો ખાસ તૈયાર રાખજો. નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Let us consider a different case in which there is an increase in the micronutrients. This is termed as toxicity. Any mineral ion concentration in tissues that reduces their dry weight by about 10% is considered toxic. Toxicity levels differ from plant to plant. In soybean, manganese is toxic at a concentration beyond 600 milligrams per gram. The sunflower plant shows toxicity symptoms only beyond 5,300 milligrams per gram. Sometimes, due to the excess concentration of an element, the uptake of another element may decrease. For example, excess manganese competes with iron and magnesium for nutrient uptake. The excess manganese also competes with magnesium. Manganese toxicity results in brown spots in leaves and chlorosis. Excess manganese in plants checks the flow of chlorine to the shoot apex. That is why manganese in toxic concentrations leads to deficiency of iron, magnesium, and calcium. Studies on the mechanism of absorption of elements in plants have revealed two main phases of absorption. The first phase is a passive process, and the second phase is an active process. The first phase involves a rapid uptake of ions from the soil or atmosphere to the outer or free space of cells, called the apoplast. The second phase is the slow movement of the ions from the outer space to the inner space of cells, the symplast. Let us learn about the passive and active transport of elements in detail. The first phase involves the movement of elements into the cell wall and intercellular spaces. The absorption of ions happens through the ion exchange process. The passive movement of ions into the outer space of the plasma membrane usually occurs through ion channels. Cations and anions have the tendency to get absorbed into the root cell wall.
These ions get exchanged with the ions in the soil solution. The transmembrane proteins in the ion channel function as selective pores. For example, K+ can be exchanged with the H+ ions from the cell. The second phase involves the entry or exit of ions to and from the symplast. This requires the expenditure of metabolic energy, and hence it is an active process. The movement of ions from the outer space of the cell to the inner space is generally against the concentration gradient and hence requires energy. This happens through the carrier mechanism. The carrier gets activated by the expenditure of energy from the ATP molecule. The activated carrier molecule binds with the ions and transfers it into the cell. The movement of ions is called flux. The inward movement into the cells is called influx, and the outward movement is called efflux. The movement of ions from the root cells to other parts of the plant happens through the xylem tissue. The xylem carries the ions along with water. This is called translocation. Translocation is aided by transpiration. An analysis of water in the xylem shows the presence of mineral salts. Soil provides stability to a plant along with air and water. It is a reservoir of all the major nutrients needed for the plant. Soil is formed by the weathering of rocks, which provides the soil with minerals. This is termed as mineral nutrition. Soil also contains microbes such as nitrogen-fixing bacteria, which help plants by fixing nitrogen from the atmosphere into the soil. The deficiency of minerals in the soil affects the plant, and hence, fertilizers that have the deficient mineral are added to the soil. This ensures the supply of the deficient element to the plant.